જય હિન્દ. જય માતાજી, જય હિન્દ. પીપી હાય, જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ. ક્યારે આવશે ભરતી? તમારી તૈયારી થઈ ગઈ ભાઈ? કેવી ચાલે છે સર? પીએસઆઈ પ્રિપેરેશન હાલે રાખે? જય માતાજી. તમારે કેમ હાલે તૈયારી? કયો. જય માતાજી, જય હિન્દ, જય દ્વારકાધીશ. મિત્રોને લાઈવમાં બોલાવો ફટાફટ. જય માતાજી. બેસ્ટ કરંટ અફેર્સ આઈસીઈ ગૂગલ પર મળી જશે તમને. આઈસીઈ લખશો ને એટલે પીડીએફ દર અઠવાડિયે મૂકી દે છે લોકો. एकदम जोरदार सर जी. ओके सर, अग्निवीर को परमानेंट किया गया है ना? हजी तो कहीं आव्યું નથી ભાઈ, વાતો હાલે છે બધી. બેસ્ટ જનરલ નોલેજ, કોઈ પણ એકેડેમીની બુક લઈ લો, જનરલ નોલેજ બધા સરખું હશે, બરોબર. જય માતાજી, જય માતાજી. રિવિઝન હાલે. ઓહો, તૈયારી થઈ ગઈ લાગે. હર હર મહાદેવ. એનસીઆરટી શેની વાંચવું જોઈએ? અત્યારે તૈયાર મટીરિયલ મળે છે, બરાબર. કોઈ બી એકેડેમીની બુક લઈ લ્યો. सर मैं राजस्थान से हूँ बट गुजरात पुलिस की तैयारी करना चाहता हूँ. ओके, सिलेबस प्रमाणे बुक ले लियो भाई. जय श्री राम. सर प्लीज रिप्लाई बोलो भाई. પોલીસની ભરતી આવવાની છે? હા, કરંટ. જે લોકોને ફોર્મ ભરવામાં બાકી છે એ લોકો ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરી દેજો. ઓગસ્ટ મહિનામાં ફોર્મ ભરાવે છે. નેવી એક્ઝામ પાસ સર, વાહ, કોંગ્રેચ્યુલેશન. સર મારે 153 હાઈટ છે તો મેં પીએસઆઈની તૈયારી કરી શકું? ના, 155 હાઈટ જોશે. એસટી કેટેગરીમાંથી હોય તો હાલે, બાકી નહીં હાલે. યુવાની બુક ક્યાંથી મળશે? જો ભાઈ એની બ્રાન્ચ અડાજણ, કતારગામ, સુરતમાં છે, અથવા કોઈ પણ બુક સ્ટોરથી બુક મળી જશે. અને કે પછી ઓનલાઈન તમે ગૂગલ પર લખશો ને યુવાની બુક એટલે આવશે, અને તમે એમેઝોન થ્રુ, ફ્લિપકાર્ટથી તમે માગવી શકો. લુણાવાડાથી છું. જય હિન્દ સાહેબ, જય હિન્દ ભાઈ. સર ઓગસ્ટ પછી ભરતી ક્યારે આવશે? ઓગસ્ટમાં ભાઈ ફોર્મ ભરાશે, પછી ભરતી તો 2025માં થવાની. મતલબ જે ડિસેમ્બરમાં ગ્રાઉન્ડ હશે, ફેબ્રુઆરી માર્ચમાં એક્ઝામ હશે, એવી રીતના 2025માં ભરતી પૂરી થશે. મારો મોબાઈલ ખોવાઈ ગયો છે, કોઈને મળે તો આઈડીમાં મેસેજ કરો. અરે ભાઈ વીએસ કિંગ, તમે તો એમ વાત કરો કે આપણા ગ્રુપમાં ખોવાણો હોય ને, એમ વાત કરો છો. તમે એક કામ કરો, તમે મોબાઈલ પોલીસ સ્ટેશન અરજી આપી દો ભાઈ, મોબાઈલ ખોવાણો છે ને એની. ઓકે, તમારો ફોન કોઈ પણને મળશે અને એમાં બીજું કંઈ સિમ કાર્ડ એક્ટિવ કરશે ને તો ખબર પડી જશે. તો તમે પોલીસ સ્ટેશને અરજી આપી દો. રામ રામ ભાઈ, જય હિન્દ. 170 હાઈટ છે, હાલે. દોઢ છે એટલે તો. સર યુવાની બુક લેવાય કે વેબ સોંગ? બે બેસ્ટ છે, તમને જેનું મટીરિયલ ફાવે એ લેજો. સર પીએસઆઈમાં તો 165 હાઈટ નહીં હોતી. કોન્સ્ટેબલ પીએસઆઈમાં બેમાં 165 માંગી છે. સર નિબંધ લેખનમાં અક્ષરના માર્ક હોય? હા હોય ને. અક્ષરના માર્ક ન હોય, લખાણ આપણું કેવું છે એના ઉપર આધાર આપે. હવે તો પણ જેવો ચેકિંગ કરે એના પર આધાર રાખે. હું હોય તો અક્ષર જોઉં, પછી કેવું લખ્યું છે એ જોઉં, બધીના માર્ક આપે. જય માતાજી. પેપર જે ચેક કરીને આધાર રાખે. ગઢવીભાઈ મજા કરે, હમણાં આવ્યા અમે. ભાઈ એનસીઆરટી ખાસ કરજો. શું કરશે એનસીઆરટીનું બહુ કહી છે, એટલે બંધારણ છે,
બધાને તૈયાર બુક લઈ લેવાની ભાઈ, પાઠ્યપુસ્તક કરતા તૈયાર બુક લઈ લેવાની, એટલે તમને મજા આવશે વાંચવાની, રિવિઝનમાં ને બધામાં. વેબ સંકુલના ક્લાસ લેવાય ભાઈ. ક્લાસ વિશે અમે નહીં કહેશું, બુક્સ વિશે કહેશું, બરોબર? તમારી તૈયારી કેવી પર આધાર રાખે. ક્યારથી હવે લાઈવ આવ્યા? હજી લાઈવ જ થયો છું સર. પોલીસનું ગ્રાઉન્ડ ક્યારે હશે? ડિસેમ્બરમાં. હા, ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં હાલશે. હેલો, મિત્રોને લાઈવમાં બોલાવો ફટાફટ ભાઈ. બંધારણ માટે સૈયદ કાજીની બુક જ બેસ્ટ હતી અત્યાર સુધી. ઓકે, તો એ કરો તો સારું. બુક બર્ડ એકેડેમી જોઈન કરી છે. ઓકે, પહેલાં તો ગ્રાઉન્ડ પાસ થઈ પછી ને. અરે ગ્રાઉન્ડ પાસ શું ન થાય યાર, જવાન થઈને આવી વાત કરો. મારે બી ચોરી થઈ ગયો હતો, અરજી પણ આપી, પણ પાંડેસરાની પોલીસ સામું જોતી નથી. જો ભાઈ એમાં એવું ન હોય, તમે જેવી અરજી આપશો ને, તમારું ફોર્મ કયો મોબાઈલ છે એના નંબર, EMI નંબર, ઓકે, એ લઈ લેશે તમારા. પછી જે અમારી ઓનલાઈન જે સિસ્ટમ હોય ને એમાં નાખી દઈએ, બરાબર? પછી જેવો તમારો મોબાઈલ બીજા વ્યક્તિને મળે અને એ મોબાઈલમાં સિમ કાર્ડ એક્ટિવ કરે ને, મતલબ બીજું એક સિમ કાર્ડ ચડાવે, અથવા તમારા ફોનમાં તમારું ફોનનું સિમ છે એ બીજા મોબાઈલમાં ચડાવે ને, એટલે ડાયરેક્ટ અહીંયા કોમ્પ્યુટરમાં અમને બતાવે કે ભાઈ તમારો મોબાઈલ આ જગ્યાએ, આ કંપનીના ફોનમાં આ જગ્યાએ ચડેલો છે. ઓકે, આવી રીતના આખું બધું બતાવે. તો તમારો ફોન કોઈને મેળવ્યો હશે ને, એટલે એમાં સિમ કાર્ડ ચડાવશે નવું, ફોન અકોલું કરીને, એટલે એમાં બતાવશે. એટલે તમે રાહ જોવો, એમ તરત ફોન ના મળી જાય. હો ભાઈ, પોલીસ સામું જોતી નથી એવું ના હોય, એને ઘણા કામ હોય. તમે જે અરજી આપી છે, તમે જે બધું લખાવ્યું છે એ પ્રમાણે ફોન જેના હાથમાં ફોન આવ્યો છે એ ફોનમાં સિમ કાર્ડ ચડાવશે, બરોબર? અથવા તમારું સિમ બીજા ફોનમાં ચડાવશે ને, ઓકે, એટલે ખબર પડી જશે અને એના થ્રુ એ પકડાય, બરોબર? પછી તમને બોલાવે ફોન લેવા માટે. પછી પાછું તમારું નિવેદન લઈ રીતના આખી પ્રોસેસ હોય છે. એટલે તમે એમ આવી રીતના કહો એમ ના હાલે. હમણાં જો એક ભાઈને સાયબર ફ્રોડ થયો હતો, કંઈક 20-25 હજારનું હતું. 6 મહિના પહેલાં એણે અરજી, મને ફોન આવ્યો હતો કે ભાઈ મારા 20,000 જેટલો ફ્રોડ થઈ ગયો છે મારે યારે, સાયબર ક્રાઇમ, બરોબર? જે ફોન આવે ખોટી રીતે, તમે એમાં પૈસા કપાવી દો ગૂગલ પેથી. મેં કીધું તમે 1930 પર ફોન કરો, અરજી આપી દો, અને પોલીસ સ્ટેશને ડાયરેક્ટ જેવી તમે અરજી આપો એટલે એ લોકો તમારું જે પોલીસ સ્ટેશન હોય ત્યાં મોકલી દે અરજી. પછી એની તપાસ થાય છે, એકાઉન્ટ બ્લોક કરે, આ તે ને, બરોબર છે? એ ભાઈને આજે પાછો મેસેજ આવ્યો કે તમે માધવપુર છે પોલીસ સ્ટેશને જાઓ, અને કઈ બેંક હતી કઈ નામ નથી, આજ મારા સ્ક્રીનશોટ પડેલા છે. 6 મહિના પછી એ લોકોનું જે પૈસા છે એ એને મળશે. બેંકે જવાનું કીધું છે અને નંબર પણ આપ્યા છે, એટલે એવું તરત ના મળી જાય ફોન કે આવું બધું હોય ને, એટલે વાર લાગે. મારો ફોન પણ ચોરાઈ ગયો હતો, હજી નથી મેળો ભાઈ, અરજી આપેલી છે. ઓકે છતાં હું તમને પછી વાત કરું. કઈ પોલીસ સ્ટેશન આપી એ મને કહેજો. સર પ્લીઝ સજેસ્ટ મી, આઈ એમ વેરી કન્ફ્યુઝ. ઝાલા બોલો ભાઈ, જસપાલ છે. શું તમે પ્રોબ્લેમ છે? તમને આરોપી કંઈ કવરાવ્યું છે? સર સેલ્ફ સ્ટડી સારું કે પછી એકેડેમી જોઈન કરે તો સારું? તમે હાવ ફ્રેશ હોય, બરોબર છે, તો જોઈન કરો, કંઈ સમજાતું ન હોય તો. બાકી તો ચોપડા લઈને બેસી જાય ઘરે. અને હા, હજુ પેલું કહેવાનું હતું, જે લોકો ગ્રુપમાંથી PDF ને ભેગી કરીને જે રીડિંગ કરે છે ને એ બંધ કરી દેજો, તમે ફેલ જ થશો, બરોબર? કડવું ભલે લાગે, ખોટી PDF ઇતિહાસની 10-15 ભેગી કરી હોય, પછી ઓનલાઈન ટેસ્ટો આપે. ઘણા ટેલિગ્રામ ગ્રુપવાળા છે, એને કહેજો, ઓકે? 199 ટેસ્ટ ને 200 ટેસ્ટ ને 300 ટેસ્ટ ને 500 ટેસ્ટ ને પૈસા કમાવાના ધંધા છે આ બધા. અને એમાં તમે શું કહેવાય, આ છે ખોટું લાગ્યું હોય તમારું? ના આપણે શું ખોટું લાગે, તમારી વાત કરું છું. એ જે ઓનલાઈન ટેસ્ટ દેતા હોય ને એ બંધ કરી દેજો, કાંઈ ભેગું નહીં આવે, બરોબર? ઘણા લોકો
શું કહો છો આ? એટલે જે લોકો ઓનલાઈન પીડીએફ મટીરિયલ જે લઈને વાંચતા હોય ને એ બંધ કરી દેજો ભાઈ, બરોબર? આવી પરીક્ષા પાછી નહીં આવે, ભરતી નહીં આવે, બરોબર? એટલે આ છેલ્લો મોકો છે એમ સમજીને તૈયારી કરો. આવી રીતના બધી બુકો લઈ લેવાની, બરોબર? આ જો મારી એમને પેઢી છે, વાંચતો નથી પણ લઈ લેવાની, જ્યારે મજા આવે ત્યારે વાંચવા. પણ પીડીએફ ને બધું રહેવા દે, મારે તમને મળવું છે, આવી જાઓ, વેલકમ. એટલે જે લોકો પીડીએફમાંથી વાંચતા હોય, ઓનલાઈન ટેસ્ટ, મોક ટેસ્ટ ને બરોબર, એ બધું બંધ કરી અને સિલેબસ પ્રમાણે બુક લઈ લ્યો, બરોબર? જીસીઆરટી છે તો જીસીઆરટી નાખી બુક લઈ લેવાની. એનસીઆરટી કીધું છે તો આપણે બધા પુસ્તક એનસીઆરટીને લઈ લેવાના, કેટલું હાલશે. પછી જો અહીંયા મારે ભાઈ થપ્પો પડ્યો જોઈને, એટલે બધી બુક રાખવાની. ઓકે, તમારા લાઈફનો સવાલ છે, એટલું તો તમે કરી શકો. આમ તો બહુ ખર્ચા કરી નાખતા હશો. વન લાઇનર નહીં વાંચતા ભાઈ. કઈ પ્રશ્ન હોય તો બોલો, બાકી જે ઓનલાઈન તમે પીડીએફ ને જે રીડિંગ કરો ને એ બંધ કરી દેજો. જે ગ્રુપમાં જે ટેસ્ટો હાલતી હોય છે, બરોબર, બનાવીને પૈસા લઈને તમે જે ટેસ્ટ આપો છો એ કાંઈ કામ નહીં આવે. એ વન લાઇનરની સિસ્ટમ ગઈ આવે ભાઈ. એટલે જે સિલેબસ છે એ પ્રમાણે તમે તૈયારી કરી રાખો. ઘણા આવા બિઝનેસ શરૂ થઈ ગયા છે, નવા પુસ્તકો આવે છે, જેમ તેમ છાપી દીધા. માર્કેટમાં જે મટીરિયલ હાલતું હોય ને એનું લેજો, નવા પુસ્તક રહેવા દેજો. ગરમી તો છે ભાઈ, શું કરીએ? પાસ થવું એના માટે વાંચશે, બાકી તો તમે પીડીએફ વાંચો, મજા આવે કરો. મેં પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું છે અને હવે આધાર કાર્ડમાં નામ સુધારો કરાવો તો પાછળ એ ભાઈ કોઈ કંઈ તમને નહીં કાઢે. તમારા પાસે ડોક્યુમેન્ટ નહીં હોય ને તો હાલ છે. એટલે ખોટી બધી રહેવા દો ને, તમે રીડિંગ પર ધ્યાન દો ભાઈ. ઓકે, તમારી પાસે 12મા ધોરણની માર્કશીટ, તમારું એલસી. હાઈ નિતેશ, નિલેશભાઈ જવાબ આપો પ્લીઝ, બોલો. પછી જે ઓબીસીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો, 4 ડોક્યુમેન્ટથી એક પણ વધારે માગે ને તો મને કહેજો, કાંઈ અટવાવું તો અમને કહેજો. ઓકે સર, તમે ક્યાં નોકરી કરો છો? ઉપલેટા, ભાયાવદર પોલીસ સ્ટેશન. આર્મીમાં જન્મ તારીખ 15/5/2004 2025. હું લખ્યું આ મેં કેમાંથી કરવું ભાઈ? જો ભાઈ ગણિતના વિડીયો તમારે જો યુટ્યુબમાં જોવા હોય બધા તો હેક્ઝા કરીને, હેક્ઝા, બરોબર, યુટ્યુબમાં લખશો હેક્ઝા એટલે આવશે. પછી કોઈનો કોર્સ લેવો હોય તો બકુલ પટેલ છે, નીરજ ભરવાડ છે, એ બેસ્ટ. બુક પણ લેવી હોય તો નીરજ ભરવાડની લેજો. અને યુવાની નવી બુક આવી છે ગણિત રીઝનિંગની, કરંટ લાસ્ટમાં રાખો તો વાંધો નહીં. અત્યારે આ બધા પૂરા કરો. ઓકે સર, ફોર્મમાં બર્થ ડેટ ખોટી હતી એટલે બધું હાલ છે, ખોટી ડેટ આ તે મને લાઈવમાં ન બોલો, મારે બધા વિડીયો અપલોડ કરાવવાના હોય છે ઓલામાં. એટલે એ બધું ભૂલી જાઓ. તમે ફોર્મ ભરી દીધું, તમારા કન્ફર્મેશન નંબર આવી ગયા, જે ભૂલ કરી હોય એ લાસ્ટમાં બધું જોયા જાય, બરોબર છે? એ બધું થઈ જશે, એમાં કાંઈ ના હોય. એના માટે અલગથી તમને ફોર્મ ભરાવી જશે. હા, એક્ઝામ જો આ મકવાણા લખ્યું, મિસ્ટર મકવાણા એક્ઝામ એ તમે યુટ્યુબમાં લખો બધા વિડીયો આવશે. એટલે તમે તૈયારીમાં ધ્યાન આપો. સર, તમે પોલીસ સ્ટેશનમાં કઈ કામગીરી બજાવો છો? શરૂઆતમાં તો પોલીસ સ્ટેશનના ટેબલની બધી કામગીરી સાહેબે શીખવા માટે કીધી તો શીખતા, પછી બીટ આપી દીધી છે. આપણા ડાંગ કોપી બીટ છે, અમે એમાં 7 ગામડા હોય છે, અમારા જમાદાર હોય ત્યાં જવાનું કામગીરી હાથે. ભાઈ લેપટોપ વેચવાનું છે, હા ગબ્બરભાઈ લઈ જાઓ તમારા માટે ફ્રીમાં. સર, 1996માં જન્મ છે તો ફોર્મ ભરી શકો ને? હા ભરી શકો. હાય સર, હાય બોલો. ફોલો કરો, બાકી ફોલો કરી લો પહેલાં. અને ખાસ મિત્રોને બોલાવો ભાઈ લાઈવમાં. બહુ આંકડો ઓછું છે લાઈવમાં. રાજ ડાભી, કેમ છો ભાઈ? મજામાં? મજા. નહીં, વજન નથી હો ભાઈ, વજન કાઢી નાખ્યું. સાહેબ, તમારો પગાર ધોરણ કેટલો છે? પગાર ધોરણ આપણે વિડીયો મૂકી દઈશું રીલ્સમાં. ઓકે સર, 12 ફેલ તો તમે યુપીએસસી ની કરજો ભાઈ. પહેલા 12મું પાસ કરો, પછી તમે ફોર્મ ભરી શકશો.
ટાઈમ કાઢવો પડે કાનબા ગઢવી તૈયારી માટે જોબ સાથે. થિયરીથી કાંઈ નથી, પ્રેક્ટિકલ કરવું પડે. ઓકે, હું તમને એમ કહું કે એટલા કલાક તમે આમ જાઓ જોબમાં, પછી 1 કલાક આ વાંચો, તે તમારે કરવું પડે. હા ભાઈ, તૈયારી કરવી પડે ને. મેડિકલ સાવ નોર્મલ હોય. ઓકે ભાઈ, લાઈવમાં મિત્રોને શેર કરો ભાઈ, બોલાવો ને અહીંથી શેર કરી દો. નીચે જો એરો હોય છે, લાઈવમાં બોલાવો મિત્રોને. હું શેર કરી દઉં, તમે પણ શેર કરજો. હાલો, જયરાજ કે મારું નામ બોલો. જયરાજભાઈ ડાભી ક્યાં છે? જયરાજ ડાભી કેમ છે ભાઈ? મજામાં? સર, સાયન્સમાં કઈ બુક લેવાય? જો અમે તો વિજ્ઞાન ટેકનોલોજી માટે આ લીધી છે, બધું આવી જાય આમાં, કાંઈ બાકી નથી રહેતું આમાં. હવે ફોર્મ ક્યારે ભરાશે? ઓગસ્ટ મહિનામાં ભરાશે ભાઈ. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભરાશે. એટલે જે લોકો ઓબીસીમાં આવતા હોય એ લોકો નોન ક્રિમિનલ જાતિનો દાખલો ઓકે રાખજો. ઈડબ્લ્યુએસમાં આવતા હોય એ લોકો ઈડબ્લ્યુએસ સર્ટી લઈ લેજો. ઓકે સર, પગમાં ફ્લેટ ફૂટ છે એ જોતા નથી, હાલ છે મજામાં. ઓકે, શું કે જયરાજ ડાભી બોલો, કઈ પ્રશ્ન બીજાને? મારી પાસે એન્જલની બુક છે. ઓકે, એ સારી છે ભાઈ, એન્જલની બુક એમાં બેઝિક ને એડવાન્સ લેવલ ને એવું બધું છે. મિત્રોને લાઈવમાં બોલાવો ફટાફટ. કેમ છો નિલેશભાઈ? મજામાં? હા મજામાં. સીસીમાં બધાને કયો કેટલો સ્કોર થયો? 80. ઓકે, 77 માર્ક ઉપર છે. મારી કોમેન્ટ ક્યાં જાય છે? સર, પગની એટી દુખી છે, શું કરવું? થોડુંક ભાઈ રેસ્ટ લઈ લ્યો. તમે એડી ઉપર એકલા દોડતા હોય છે એટલે દુખે. દોડવાની રીત અલગ હોય ભાઈ. તમે એકલી પાણી ઉપર અહીં દોડી શકો ને એકલી એડી ઉપર નહીં. 5 કિલોમીટર હોય એટલે આખો પગ જ પાડવાનું છે. ગુડ નાઇટ. સર, તમે પીએસઆઈ પ્રિપરેશન કરો છો? હા. રનિંગ કરતા શ્વાસ ચડે છે. શરૂઆતમાં તો ચડશે જ ભાઈ. રૂપેશભાઈ, પ્રેક્ટિસ વધારતા જાઓ, સ્ટેમિના બનશે, પછી નહીં ચડે. હવે પોલીસ ભરતી કોલેજ પર આવશે કે ના? 12 પાસ. હજી તો એવું કંઈ, આ તમે ક્યાંથી આવો પ્રશ્ન આવે તમને? હજી તો ક્યાં એવું કંઈ કીધું છે? પહેલી દોડ છે, પછી એક્ઝામ. પીએસઆઈમાં 165 જોશે ભાઈ. એસટી કેટેગરી હોય તો 162. ગુજરાત પોલીસ માટે સિલેબસ પ્રમાણે અલગ અલગ બુક તમારે લેવી પડે. કોઈ 1, 2, 3 બુક નહીં હાલે. મેં એસએસસીની એક્ઝામ નથી આપી. રનિંગ શિયાળામાં હોય છે. હવે ચોમાસું શરૂ થાય જેવું જશે એવું ડિસેમ્બરમાં છે રનિંગ. સર, અમે રોડ પર રનિંગ કરીએ છીએ. 5 કિમી પૂરા કરી દરરોજ. થેન્ક યુ સર મોટિવેશન માટે. વેલકમ સર. લાગુ વખતે પોલીસ જોઈન થવા માટે ના હો ભાઈ, એ સિસ્ટમ નથી. સર, યુવાની બુક તમે નરેશભાઈ, એવી સિસ્ટમ નથી અહીંયા. સર, યુવાની બુક તમે કીધું તું બુક લિસ્ટ મુજબ લઈ લીધું છે, તેમાં ફૂલ સિલેબસ આવી જાય. ઓકે સર, તમામ ભરતી કોલેજ પર આવશે કે ના? ભાઈ, અમે તો સૌ સાહેબ. સર, 12 પાસ 2023માં કરી હોય ઓગસ્ટમાં? હા, ભરી શકો ને, કેમ ન ભરી શકો? એટલા માટે તો ઓગસ્ટમાં ફોર્મ ભરવાનું રાખ્યું છે ભાઈ. તમે નવા 12 પાસ થયા છે, જેની ઉંમર ઘટતી હતી, એના માટે તો આપણે હસમુખ પટેલ સાહેબે રાખ્યું છે ઓગસ્ટમાં ફોર્મ ભરવાનું. આર્મીમાં રનિંગ ક્યારે આવશે એ તો આઈડિયા નથી, જાણીને ગ્રુપમાં મૂકી દેશું. વેબ સિમ્પલનો ભાઈ લાઈવમાં ઓછા લોકો છે, જરીક શેર કરી દો. હાલો, એટલું કામ કરો.
નવા હોય ફોલો કરી લેજો. અને હા, ઇન્સ્ટાગ્રામ પર 100K એટલે 1,00,000 મિત્રો કમ્પ્લીટ થવાના છે. ઓકે, થેન્ક યુ સપોર્ટ માટે. 100K કમ્પ્લીટ થવા આવ્યા છે, 97 ઉપર થઈ ગયા છે. થોડાક અઠવાડિયાની અંદર લગભગ 100K થઈ જશે. બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો જન્મ તારીખ કલમ નાખીને જોઈ લો. 18 વર્ષ પૂરા થઈ જતા હોય ઓગસ્ટ મહિના સુધીમાં તો ભરી શકો. યુવાની બુક બતાવો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. આ છે ભારત. ઓકે, સાંસ્કૃતિક વારસો ભારતની બુક છે. ના, ગુજરાત સાંસ્કૃતિક વારસો. ઓકે, MCQ ને થિયરી ને બધું છે. આમ કરી મૂકી દેવાની રોજની. મિત્રો લાઈનમાં બોલાવો ભાઈ ફટાફટ. થી 29 સપ્ટેમ્બરમાં આર્મીની રનિંગ ચાલુ થઈ છે. ઓકે, હાલો ભાઈ જોઈ લેજો. હા ભાઈ કહે છે વિપુલભાઈ, યોર ગાઈડન્સ ઇઝ વેરી યુઝફુલ સર, થેન્ક યુ. ઓકે, વેલકમ. રોબોટ સર, તમે કઈ રીતે રીડિંગ કરો છો બોલો ને, કેમ જવાબ નહીં આપતા સર? પહેલી વાર વાંચો ત્યારે કાંઈ યાદ રહેશે નહીં. ઓકે, બીજી વાર વાંચો ત્યારે આમ મસ્ત લીટી કરતી જાવ, તમને લાગે ને IMP ત્યાં. ત્રીજી વાર રિવિઝન કરવાનું, પછી વધારે નહીં વાંચવાનું. આવડી જ જાય, એક્ઝામમાં આવડી જ જાય. વિશ્વાસ રાખવાનો, કોન્ફિડન્સ થોડો. બરોબર? હું ગયું 1 મિનિટ. આંખના નંબર હાલે હાલે હાલે. PSI માટે કેટલી સ્ટડી જોઈએ? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, આર્ટ્સ કોમર્સ સાયન્સમાં ગમે એમાં. ઓકે, કેટલા કલાક વાંચવું જોઈએ એ તો ભાઈ તમને કેટલો ટાઈમ મળે એના પર ડિપેન્ડ કરે. બરાબર? થોડોક ખુદ પર વિશ્વાસ રાખવાનો કે હું જે વાંચું મને આવડી જશે એક્ઝામમાં. હાલો, કઈ બીજા પ્રશ્ન આવે? કોઈને લાઈવમાં આવવું છે? આઈ પ્રોબ્લેમ. હા, આંખના નંબર હાલે હોય. મેથ અઘરું છે. અઘરું કાંઈ નથી ભાઈ. આપણે શરૂઆતમાં નાના હતા, એકડા આવડતા આપણને, શીખી ન ગયા. ખોટું બોલતા ન આવડતું એ આવડી ગયું. જય માતાજી. ભૂલથી ફોર્મ ભરવાનું બાકી હોય તો ઓગસ્ટમાં હાલે. ઓગસ્ટમાં બધા ભરી શકશે ફોર્મ. અત્યારે જેને ભૂલ કરેલી છે એ લોકો ભરશે. મિસ્ટર કમલેશ આર્મી લાઈવ રિક્વેસ્ટ મોકલો ભાઈ, લાઈવમાં આવવું હોય આવીને બોલજો. ક્યાં કરાવું છો? જો ભાઈ હું પોલીસમાં છું, કોઈ એકેડેમી નથી મારે, કે નથી કોઈને કંઈ ગ્રાઉન્ડ કરાવતો, કે નથી કોઈને ભણાવતો. ઓકે, એટલે જે માહિતી આપણી પાસે છે એ બધાને આપીએ છીએ ચેનલ થ્રુ. રિક્વેસ્ટ મોકલો ભાઈ. એમાંથી કરું. યુટ્યુબમાં બધા બહુ બધા વિડીયો મળી જાય ને, બુક લઈ હોય તમે લઈ શકો. ઓકે, નીરજ ભરવાડની છે. આઈડી પર મેસેજ કરજો, હું તમને લિંક મોકલી દઈશ. તમે તમારો નંબર મળી જશે. ઓકે, એટલે શું થાય? 4 કલાકે શું થાય?
ભાઈ મેં એડમાં એક્સેપ્ટ કર્યું પણ તમે yes, sir. Management. કઈ સમજાણો નહીં ભાઈ. સેલ્ફ લવર બોલો ફરીથી. રોજનું એક ગણિતનું ચેપ્ટર, એક રીઝનિંગ સાથે બંધારણ ને જીસીઆરટી પેલું એક કમ્પ્લીટ કરતું જવાનું. જેવું કમ્પ્લીટ થાય એટલે એનસીઆરટી ઉપાડવાની, બરોબર. સાથે વિજ્ઞાન થોડું થોડું કરતું જવાનું. એક ને એક વિષય ન કરતા, થોડા થોડા આખા દિવસમાં વિષય ફેરવતા રહેવાના. જમી લીધું? હા. મારે રીઝનિંગ મેથ્સની ભરવાની બુક બાય કરવી છે. ભાઈ ગૂગલ પર બધીમાં મળી જશે યાર. ભાઈ લાઈવમાં એડ કર્યા તમે આવ્યા નહીં. તો તમારે પોલીસમાં કેટલા માર્ક આવ્યા? મારે 91. સર કોન્સ્ટેબલમાં 6 થી 12, સામાજિક વિજ્ઞાનમાં હા 6 થી 12 વાંચવાનું. તમારી ઇન્ફોર્મેશન સરસ હોય છે. થેન્ક યુ સર. ઓનલી એમસીક્યુ આવશે કે થિયરી પણ આવશે કોન્સ્ટેબલમાં? એટલે એમસીક્યુ જ આવશે. પીએસઆઈ માં હે ને જે 100 માર્ક નું લખવાનું આવશે, 200 માર્ક નું એમસીક્યુ આવશે. સર પોલીસ હેડક્વાર્ટર ની લાઇબ્રેરીમાં વાંચવા જઈ શકાય? હા, જામનગર માં રીડિંગ કરવા જઈ છે, પણ જેવી બીજા બધે મને નથી ખબર. પૂછી લેવાનું ત્યાં કોઈ હોય. તમે નોટ્સ બનાવો કે નહીં? ગણિત રીઝનિંગ ને એના માટે બનાવી જે આઈએમપી લાગે, બરોબર. બાકી બીજા કઈ નોટ નથી બનાવતા. મયુર રબારી ભાઈ બોલો. તમારો પ્રશ્નમાં આવ્યો નથી, હું લાઈનમાં જોતો જાઉં છું. તમારો પ્રશ્નમાં નથી આવ્યો. બોલો, કઈ પ્રશ્ન હોય તો આપણે લાઈવ બંધ કરી. જય માતાજી. મયુરભાઈ રબારી બોલો. આપના નંબર હાલ છે. સર મેં પણ પ્રશ્ન કર્યો, તમારી કેવી છે બોલો. એટલે આ કઈ પ્રશ્ન વ્યાસપી? જીએફ હું ખાખી ની વાત કરો? હા, 12 પાસ ફોર્મ ભર્યું છે તો કોન્સ્ટેબલ માં દોડ થતી નથી. એમ થોડું હાલે, ના થાય. દોડમાં તો ભૂક્કા બોલાવી દેવાના. હાવ હેલ્ધી કઈ. દમણિયા રમેશભાઈ, જય માતાજી ભાઈ. સિમર ક્યારે આવો? જેડી આવશું હમણાં. એવો રજામાંથી ભૂગોળ વારસા માટે સ્પેશિયલ બુક લાવવી કે જીસીઆરટી આપે? 7 થી 10 ની તો કરવાની જ. સાંસ્કૃતિક વારસા માટે અલગથી લઈ લેવાય. એવું છે, મજામાં. હાલો, કઈ બીજા પ્રશ્ન હોય તો બોલો, બાકી રાખીએ હવે. જય હિન્દ. સર પાડિયા કેદી આવો? આવશું ભાઈ. સર ફોરેસ્ટમાં જુનાગઢમાં 96 માર્ક થાય છે. ગ્રાઉન્ડ જુનાગઢનું મેટ ઓછું રહેશે, પણ તો તૈયારી રાખવાની. આવો તો કેજો, મળીએ. ઓકે, સીતારામ. જય હિન્દ. કયા વિસ્તારમાં નોકરી કરો છો? સર હું મળવા આવીશ. ઉપલેટ આવી જાઓ, રાજકોટ. સર 12 પાસ પોલીસમાં અરજી કરી શકો કે? હા, 12 પાસ હાલે. હે જય સદગુરુ. પોલીસ માટે બેસ્ટ એપ્લિકેશન કઈ છે? એટલે ભાઈ વેબ સંકુલ યુવા, તમે જે મજા આવે લઈ શકો. કે મનપાલની ભરતી આવશે.
હાલો તો હવે રાખીએ. બધા ગ્રુપ જોઈન કરી લેજો અને 100 કે હમણાં કમ્પ્લીટ થવા આવ્યા છે. બધાને ખૂબ ખૂબ આભાર. હું ગીર સોમનાથ થી છું, હાલ રાજકોટ જિલ્લામાં જોબ કરું છું. ગબ્બરભાઈ બોલો. પીએસઆઈ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તમને બધાને ઓલ ધ બેસ્ટ. મયુરભાઈ રબારી, તમારો પ્રશ્નમાં દેખાણો નથી, તમે મને આમાં ડીએમ કરો, આ આઈડી પર મેસેજ કરો, હું હમણાં જોઈ લઉં. પાર્ટી. હા ગબ્બરભાઈ. મયુરભાઈ રબારી, તમે આમાં પ્રશ્ન મોકલી ગયો મારી આઈડી પર. વોટ્સએપમાં મોકલો. પીડીએફ ની પ્રિન્ટ કરવી તો હાલે ભાઈ? હા કઢાઈ લ્યો. મિત્તલબેન ગોંડલિયા, કેમ છો? મજામાં? હેલો સર, મેં ખુશી. બોલો. ગુડ નાઇટ એન્ડ જય દ્વારકાધીશ. કોઈના પ્રશ્ન રહી ગયા હોય તો આ આઈડી પર મેસેજ કરી દેજો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ભાઈ પ્રશ્ન છે ને આમાં આવ્યા છે, પછીના બોલ્યો છે, પ્રશ્ન જ નથી આવતા તો રિપ્લાય કઈ રીતના કરું? બરોબર, એટલે મને આમાં આઈડી પર મેસેજ કરી દેજો. કલર વિઝન પ્રોબ્લેમ છે તો હાલ છે. કલર વિઝન થોડું કહેવાય આવશે, બરોબર. તમારી ટેસ્ટ લેશે ગબ્બરભાઈ. તમારે પણ એમાં થવું, તમે આર્મીમાં ઠીક છો. ડીએમ માં તો તમે તો રિપ્લાય પણ નહીં આપતા. તમે હાય લખીને મૂકી દો તો મારે એમાં શું રિપ્લાય કરવો? તમારો પ્રશ્ન હોય એ તમારે લખવાનું, રીલ્સ મોકલેલા હોય. તમારો જે પ્રશ્ન હોય લખી દેજો. ઓકે. તમારી જીએફ કેવી છે એ તો લઈ ગયું. અરે ભાઈ જીએફ જ નથી, આ બધું શું છે? ફોરેસ્ટ ની બીજી ભરતી ક્યારે આવશે રિપ્લાય? એ તો હવે સરકારને ખબર, ભરતી પડે. ઓકે હાલો, આજે પછી મેસેજ જોશું. હાય નહીં, જે પ્રશ્ન હોય ને આખો લખી નાખજો, અને બાકી હોય ફોલો કરી લ્યો. હાલો તો રાખીએ. આપણે 100 કે કમ્પ્લીટ થવા આવ્યા છે. જીએફ મિત્તલબેન, હું મજાક કરો હવે. ફોરેસ્ટમાં તાપી જિલ્લાનું ફોરેસ્ટ કરેલ છે, 98 થઈ. હાલ તો એમાં મહેનત કરી લેજો. 100% પ્રિપરેશન સર. ઓકે સર, મારી પાસે બુક નથી, 6 થી 12 ની બુક વાંચી શકું? હાલે, એમાં કઈ વાંધો નહીં. પાઠ્યપુસ્તક કરી શકો તમે, એમાંથી જ આવે છે. આ બધી બુકો એમાંથી જ છાપે છે બધા. નીરજ ભરવાડને લઈ લો રીઝનિંગ માટે. મારે બધા ખાખી લવર નહીં તમે? હા ઓકે ઓકે. જીએફ એટલે હા ખાખી ની વાત કરો છો ને? ઓકે હા ઈ છે ખાખી લવર. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ, ટેક કેર. જાદવ સર ફૂલ સપોર્ટ. ઓકે, આવી રીતના સપોર્ટ કરતા રહ્યો. આપણે ઘણી ચેનલ ને સાઈડ આઉટ કરીને 100 કે કમ્પ્લીટ થવા આવ્યા છે સર. 100 કે પર પીડીએફ ગ્રુપમાં આપજો. એ પીડીએફ માં વાંધો છે યાર, જેનું મટીરિયલ છે ને એ લોકો સુધી વાત પહોંચી જાય છે ને, એ લોકો કહે છે કે અમારા ધંધા પર ન પાટો મારો, બરોબર. એટલે પીડીએફ મૂકવા મને કાંઈ વાંધો નથી. આ બધું હું તો કહું ને તો આપી દઉં પીડીએફ સ્વરૂપે, પણ વાંધો આવે એમ છે. ઓકે, એકેડમી વાળા. એટલે એના કરતા હે ને હું તો કહું ને તો બુક લઈ લ્યો. એવું કઈ ગ્રુપ નથી કે તમને ખુફિયા રીતે તમને મોકલી આપીએ, બરોબર. એકેડમી વાળા ખબર પડી જાય. અરે સર ને પેલી જીએફ છે નહીં બોલતા સર. કોણ છે આ? એટલે શું કહેતો તમને એનું જ ક્યારનો કહું છું કે આનો 100 કે ઉપર કઈ સ્કીમ રાખશું આપણે. ઓકે, તમે પોલીસ બનો ને ત્યાં સુધીમાં તમારી પાસે બધી માહિતી, તમે બધું જે પોલીસ ને ખબર હોય એ માહિતી એને આપણે વિડીયો સ્વરૂપે રીલ્સ બનાવી મૂકી દેવાની છે. તમને બધી ખબર હોવી જોઈએ. તમે જયારે ટ્રેનિંગમાં આવો ત્યાં સુધીમાં ફોર્મ ભર્યું ત્યારથી માંડીને
તમારી સેલેરી શરૂ થાય, ટ્રેનિંગમાં આવો, પોસ્ટિંગ થાય, બદલી કઈ રીતના કરવી, બરોબર છે, ક્યાં કઈ રીતના રિપોર્ટ મૂકવાનો, બધી માહિતી આપણે આ વિડીયો સ્વરૂપે મૂકવાના છે. રોજને એક મૂકી દેવાનું, બરોબર. એટલે તમને જોતા જ ખબર પડી જાય કે આમ જ થાય, બરોબર. બીજા કોઈ પૂછવું ના પડે. એટલે ખાસ તમે મિશન ગુજરાત પોલીસ ને ચેનલ ને તમારી છે એમ જ સમજજો અને શેર કરજો, એટલે 100K કમ્પ્લીટ થઈ જાય. ઓકે. અને ખાસ પીડીએફ માં તમે રીડિંગ કરો, એ બધું બંધ કરી અને બુક લઈ લેજો. મારે તો બધા બાજુ પોસાય એમ નથી, નકર બધાને બુક ના સેટ આપવાનો વિચાર હતો, પણ યુટ્યુબ માં મારે એટલા સબસ્ક્રાઈબર નથી, નકર ઈ પણ કરત, ભવિષ્યમાં આગળ કરશું, બરોબર. ધન્યવાદ સર. અત્યારે માહિતી જ આપી શકીએ એમ છે, બીજું પોસિબલ નથી થતું, નકર કરત. જીસીઆરટી એનસીઆરટી મને કરવાની, પાસ થાવ એ બધું કરશે સર. મારે ફોરેસ્ટ મેન્શન પછી થાય છે, પાસ થઈ જશે. ગોડ બ્લેસ યુ. તમે પાસ થઈ જાવ. લોકો ઓળખીતા જ છો, આઈડી બનાવીને પિન મારો છો. ઓકે. હાય, તમારી માહિતી ગુડ. નિમિરજસિંહ, થેન્ક યુ. સારું, હાલો તો બેઝિક થી શરૂઆત કરવાની, પાયાથી શરૂઆત કરવાની. એકુદાના 11 સરવાળા બાદબાકી શરૂઆત કરવાનું ગણિત, બરોબર. સર ફૂલ સપોર્ટ, થેન્ક યુ. તો ખાસ બધા મારી આઈડી શેર કરી દેજો, 100K કમ્પ્લીટ થઈ જાય. ઓકે. બધાને ખૂબ ખૂબ આભાર. ગબ્બરભાઈ, હવે હું મારું કામ કરો ને ભાઈ. હું હમણાં એક મૂવી જોતો હતો, બડે મૈયા છોટે મૈયા, અક્ષય ને પેલા ટાઈગર શ્રોફ છે ને ભાઈ, મસ્ત મૂવી છે. ક્યારેક ક્યારેક જોઈ નાખવાનું. જય માતાજી. સિંહ રાણા. એનસીઆરટી ની યુવા વેબ સંકુલ જીસીએ બધા બુક બનાવી છે, કોઈ પણ એક લઈ લો. સર મેથ ગણિત ની બુક બતાવો. આ ગણિત ની બુક. આવી રીતના અનુક્રમણિક થાય, ધીરે ધીરે બધું થઈ જાય. વાહ, બરોબર. 35 ચેપ્ટર આપેલા છે ગણિતની બુક. એક થી શરૂઆત કરવાની. સંખ્યા પદ્ધતિ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, અપૂર્ણાંક, ઘાત અને ઘાતાંક, લસા અને ગુસા, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર અને ગુણોત્તર શ્રેણી, સરેરાશ, બરોબર. રોજ એક એક પૂરું કરતું જવાનું. મધ્યક, મધ્યસ્થ, બહુલક, ટકાવારી, નફો ખોટ, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી. ગ્રુપમાં લિસ્ટની પીડીએફ મોકલજો. બુકની એન્ડ યુવાની કરી કેટલા માર્ક છે એવું ના હોય, બરોબર. કેટલા માર્ક ની તમારે પ્રોપર મહેનત કરવી પડે. નકર તમે આ એક વાંચવું તો એવું જરૂરી નથી કે તમે વાંચતો બુક. હવે બુક લિસ્ટ અત્યારે ક્યાં યાર મૂકેલું જ છે બધું. તો પોલીસ અને ફોરેસ્ટ બંને પાસ થાય તો કેમાં જવાય? તમારે શાંતિ વાળી નોકરી જોતી હોય તો ફોરેસ્ટમાં જવાનું. અને બધી રીતના હેરાન મજા બધું એમ તો પોલીસમાં. ઓકે. ટાઈમ તમારે ન મળે એટલો બધી ફેસ્ટિવલ આ તે, પણ આખી યારે તો આવે નહીં. ઓકે. બાકી તમારે આરામની નોકરી કરવી તો ફોરેસ્ટમાં જજો. બાકી તો વટવાળી નોકરી આમાં તો બધું આવે. પબ્લિક ખબર તો છે જ, મારે બધું બોલાય એમાં તો બોલાય નહીં. પછી છેલ્લે આવે તો પોલીસ પાસે જ બધું. ઓકે. ભલે આમ તેમ બોલતા હોય, આમ ફલાણું ઢીકણું, બરોબર, પણ છેલ્લે આવે પોલીસ પાસે. ભીખમાં આવે ને ત્યારે શાંતિ વાળી નોકરી કરવી હોય તો પોલીસ ફોરેસ્ટમાં જજો. એન્જોય કરવો હોય તો આર્મીમાં. જો ભાઈ આર્મી વાળા માટે
આ ભાઈ જે છે એ આર્મી વાળા છે. સર એવું ના ચાલે, તમે યુટ્યુબમાં છેલ્લે જેને ફોલો કર્યો, ના ના એવું નતું, એવું બોલવામાં ફેલ થઈ ગયો. ઓકે, જેને છેલ્લે ફોલો કર્યો એવું નતું, એટલે કોઈ અનફોલો કરતા. બરોબર. સગાઈની પાર્ટી ક્યારે આપી છે? એની સગાઈ પણ હવે ધ્યાનમાં તો હોવું જોઈએ ને. કોઈ ના જ પાડે છે બધા. હું કેતો તો બોલાય. હું કેતો તો હું, સર શાંતિ નહીં, ધમ પછાડા કરવાના, તો પછી પોલીસમાં આવવાનું. મજા મજા. રજા મળી જાય જોઈએ ત્યારે. ઓકે, ખાસ રજા ને સીએલ ને બધું હોય છે. બટમાં જ રહેવું હોય તો પછી પોલીસમાં આવતા રહ્યું. તેવડ રાખવાની બધી. આર્મી નું કઈક બોલી રહ્યા હતા. હા જો પ્રેઝન્ટ ઓફ માઇન્ડ યાદ રહી. શું કહેવાનું હતું પણ? મને એક પછી એક પ્રશ્ન આમ જોઈએ ને એટલે આપણું ભૂલાઈ પડતા હોય ને કેસેટ બીજું. મારા જીજુ પછી મારા ફ્રેન્ડ લોકો મોસ્ટ ઓફ બધા આર્મીમાં જ છે. ઓકે, તો હું વેદના સાંભળતો હોય બધી કેવું છે. ઓકે, એટલે સારું કહેવાય કે લોકો તમે તો સરકારી છો, તમારી તો સગાઈ આરામથી થઈ જાય. એવું હોય ને ભાઈ, સરકારી હોય કેવું હોય. ઘાયલ ભાઈ, પછી નસીબ ઉપર મૂકી દેવાનું, તૈયારી ચાલુ કરી દો. ઓકે, થોડી ઘણી હાઈટ ઘટતી હોય તો તૈયારી કરી લેવાય. હાલો હવે આપણે રાખીએ. કઈ પ્રશ્ન હોય તો મને આઈડી પર મેસેજ કરી દેજો. ઓકે, ચાલો, જય હિન્દ. બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. રીડિંગ કરજો, કઈ ન સમજાય તો ગ્રુપમાં મેસેજ કરજો, અથવા મને પર્સનલ આઈડી છે આમાં કરજો તો હાલ છે. ઓકે, નંબર છે બધી પાસે, વોટ્સએપમાં મેસેજ કરી દેજો. અને ના હોય તો ફોલો કરી લેજો. બધાને ખૂબ ખૂબ આભાર. 100K કમ્પ્લીટ થવા આવ્યા છે. જય હિન્દ.